તે 3 જિલ્લાનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું। આ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા। ક્ષત્રિય આગેવાનોએ કહ્યું, ક્ષત્રિય આંદોલન ધીમું નથી પડ્યું। હવે ગુજરાતની તમામ 26 સીટ પર 100 ઉમેદવારી પત્રો ભરાવા જોઈએ। દશરથ બાનું કહેવું છે કે ક્ષત્રિય સમાજમાંથી 5 મહિલાઓને પ્રધાનમંત્રી મોદીને મળવા દિલ્હી મોકલવામાં આવે। ક્ષત્રિય સમાજ ક્યારેય પાછી પાની કરશે નહીં। 15 દિવસથી એક જ પ્રયાસ આપણો થઈ રહ્યો છે, છતાંય આપણી વાત ત્યાં સુધી પહોંચતી નથી, માન્ય રહેતી નથી। ગામડે ગામડે બેનર લાગ્યા, ભાજપને